ક્યારેય આ જગ્યા પરથી હટવાના નથી। આજે અમારું પીએમએલ કોઈ પણ સંજોગોમાં હાજર થાય તો જ આ 1500 માણસ અહીંથી ખસશે, બાકી આખું ગાંધીનગર ગજબ। બધા કોઈ જ બાકી ના, એ લોકો અમને બસ એક જ વાત કરીને બેઠા છે કે જ્યાં સુધી કોર્ટ મેટર નહીં બને ત્યાં સુધી તમારું કશું નહીં। અંશે સાચા છે એવું ના કહી શકાય। વચ્ચેના રસ્તા ઘણા નિર્દેશક એવા છે તો એમને વચ્ચેનો રસ્તો કોઈ કાઢી અને 11,000 કોઈ પણ સંજોગોમાં પ્રોસેસ 50,000 છે। 11,000 સામે 700 ઉમેદવારોનું જો જોવા જશે તો 11,000 ઉમેદવારો ત્યાં સુધી બેરોજગાર રહેશે। 6 મહિનાથી બેરોજગાર બેઠા છે જે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા હતા, એ લોકો પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓ છોડીને બેઠા છે। તો એ જે ગરીબ ફેમિલીમાંથી આવે છે, મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે, એ લોકો પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવશે? હવે વચ્ચેનો રસ્તો એમણે એવું કાઢ્યું જ્ઞાન સહાયક આપ્યું, તો જ્ઞાન સહાયકની અંદર પણ અત્યારે જ પાછળ પડ્યા છે કેટલાક લોકો। 1-2 મહિનાની નોકરીની અંદર એમને છૂટા કરી દેવાયા છે। તો જ્ઞાન સહાયક એ કઈ રીતે તમે કહી શકો કે જ્ઞાન સહાયક એ સરકારી નોકરી છે? જો જ્ઞાન સહાયકમાં 2 મહિનાની અંદર છૂટા કરી દેવાતા હોય તો પછી અમારે કોઈ જ્ઞાન સહાયક પણ નથી જોઈતી, કોઈ વચ્ચેનો રસ્તો પણ નથી જોઈતો। અમારે એક જ વસ્તુ જોઈએ કે અમારું પીએમએલ કોઈ પણ સંજોગોમાં આજે હાજર થાય ને થાય, અને જો નહીં થાય તો આમાંથી એક પણ ઘરે જવાનું નથી। આજે અહીંયા જ બેસે અને અહીંયા જ બેસે અને અમે કોઈ પ્રદર્શન નથી કરવાના। અમે મૌન ધારણ કરીને પણ અમે અમારી વાત રજૂ કરીશું। એટલે અમારે અમારું પીએમએલ વેબસાઇટ ઉપર હાજર થયેલું જોઈએ, બાકી મૌન વ્રત કરીને ભૂખ્યા તરસે અહીંયા જ બેસી રહીશું। અમારી આ જ નિવેદન છે કે ગમે તેમ કરીને અમારી વાત રજૂ થાય। સરકાર નહીં માને તો શું રણનીતિ છે આગામી? સરકાર નહીં માને તો અમારી કોઈ રણનીતિ નથી। અમે અહીંયા બેસી રહીશું જ્યાં સુધી આજે આપે, કાલે આપે, 10 દિવસે આપે કે ગમે તે કરે, અમારું પીએમએલ હાજર નહીં થાય તો અમે અહીંથી ખસવાના નથી। સરકાર તો શું છે, ઘણા આંદોલનો બધાનો પોલીસ આવે છે, ઉપાડી જાય છે, એવું કંઈક થયું? આંદોલન કરી રહ્યા છો અમે એક શિક્ષક છીએ, અમે અહીંયા કોઈ તોડફોડ કરી શકીએ એવા નથી। અમે અમારું પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે અમે શિક્ષકને વ્યવસ્થિત બતાવી શકીએ કે શિક્ષક એક શું કરી શકે છે। મૌન વ્રત ધારણ કરી શકે છે, શિક્ષક શાંતિ પ્રદર્શન કરી શકે છે। જો શિક્ષક વર્ગના 50 વિદ્યાર્થીઓને સાચવી શકતો હોય એક શિક્ષક, તો 1500 છે, 1500 શિક્ષકો પોતાની જાતને અત્યારે સરકારી શિક્ષક માની રહ્યા છે તો એ પ્રમાણે ધરણા કરશે। કોઈ તોડફોડ, આંદોલનનો નારાબાજી કશું જ કરવાના નથી। એ પોતાની વાતને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરશે અને મૌન એ લોકોને નડશે। તોડફોડ નહીં નડે પણ મૌન એ લોકોને નડશે। ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારું પ્રદર્શન કરી રહ્યા છીએ અને આગળ ચાલવાના છે।